વૈષ્ણવને લાભ ઘણો લેવા ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. એના વાઘા, એના વસ્ત્રો, એના આભૂષણો, એને શયન કરાવવાનું, સવારે એને ઉઠાડવાના, જગાડવાના, ઠાકોરજીને મંગલા કરવાની. નાથદ્વારામાં જઈએ તો કેવા સમાના દર્શન થાય. ફરક આપણને પડે છે વાલા. તમે જે ભાવથી ઠાકોરજીની સેવા કરો છો, તો ધન્ય છે આ ભક્તિ માર્ગ. ઓલા લોકોનો જવાબ આપવો છે જે લોકો મૂર્તિ પૂજામાં નથી માનતા, કે જે ભૌતિકવાદે તમને એટલા બધા જડ કરી મૂક્યા કે તમે ચેતન એવા બીજા મનુષ્યને છેતરતા પણ અચકાતા નથી. ત્યારે આ વૈષ્ણવો જેને તમે જડ કહો છો, અમે માનતા નથી. એ સ્વરૂપ છે અમારા માટે, મૂર્તિ પણ નહીં, એ સ્વરૂપ છે. સાક્ષાત ઠાકોરજી બિરાજે છે, આ ભાવ છે. પણ તમે જેને જડ કહો છો એમાં ભગવાનને જુએ, એમાં ઈશ્વરને જુએ. આ ભક્તિ માર્ગની કેટલી મોટી દેન છે. અને એ પરમાત્માને પાછા બધામાં જોવે. નરસિંહ મહેતાએ ગાયું કે વૈષ્ણવ કોણ છે? સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ વાણી, કાચ કાછડી, કૌપિન એટલે કે પોતાની જનનેન્દ્રિય ઉપરનો કંટ્રોલ, એને નિર્મળ રાખે. રસનેન્દ્રિય, જીહવા અને જનનેન્દ્રિય, આ બે ઇન્દ્રિયો એવી છે કે એનો સંયમ બહુ કઠણ છે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. તો આપણા સનાતન ધર્મમાં ઈશ્વર ક્યાં છે એ પ્રશ્ન જ નથી. પૂછવું જોઈએ તો એમ પૂછો કે ક્યાં નથી. બસ હિરણ્યકશિપુને ને પ્રહલાદને ત્યાં જ વાંધો. આ ટક્કર એટલે જ થઈ. હિરણ્યકશિપુએ પૂછ્યું પ્રહલાદને, ક્યાં છે તારો ભગવાન, જે ભગવાનને તું ભજે છે? અને પ્રહલાદજીએ કહ્યું, પિતાજી ક્યાં નથી ભગવાન. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ જગત વિષ્ણુમય છે. વિષ્ણુનો અર્થ જ છે વેવેષ્ટિ વિશ્વમ ઇતિ. આ વિશ્વને ઢાંકીને જે બેઠો છે, આ વિશ્વની અંદર જે વ્યાપક છે એ વિષ્ણુ. એ ક્યાં છે એ પ્રશ્ન ન પૂછાય, એ ક્યાં નથી. એટલે રામાયણની આ ચોપાઈ બહુ સરસ. દેશ કાલ દીસી દીસી लहर समुद्र रूप है. मछली का ये पूछना कि समंदर है
कहाँ है, कैसा है? समंदर है इसलिए तू है, तू समंदर में ही है, तू समंदर का ही एक अंश है, समुद्र की ही पैदाइश है। तो ईश्वर क्या છે? આ પ્રશ્ન જે લોકોની બુદ્ધિમાં વિવેક નથી થયો એ પૂછે છે. યા તો વિવેક થવો જોઈએ બુદ્ધિમાન માણસોને, યા તો મનની ભાવના કે આ બધું ઈશ્વરમય. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાના સ્વરૂપની વાત કરીને કે અર્જુન તું મારા રૂપને તો જુએ છે તારી આંખથી, પણ મારા સ્વરૂપના દર્શન તને નહીં થાય આ ચર્મચક્ષુથી. મને દેખાડો, મારે જોવું છે, એ સ્વરૂપના દર્શન કરાવો. ભગવાને કહ્યું તારા ચર્મચક્ષુથી એ શક્ય નથી, કે ગમે એ કરો પણ મારા ઉપર કૃપા કરો, મને એ દેખાડો. કે સારું, દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુનું દાન કરું છું. ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અને પછી અર્જુને જ્યારે જોયું તો ખબર પડી એ વિરાટના દર્શન કર્યા, જેના હજારો હજારો મસ્તક છે, હજારો હાથ, હજારો ચરણ, હજારો નેત્ર. વેદમાં આપણે ત્યાં પુરુષ સૂક્ત છે, કહે છે સહસ્ર શીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિદ્ગું સર્વતસ્પૃતવાત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગું સર્વં જદભૂतं જચ્ચ ભાવ્યમ ઉતામૃતત્વસ્યેષાનો જદન્નેનાતિરોહતિ. હજી થોડું વધારે સ્પષ્ટ સમજવું હોય તો આ વ્યષ્ટિ ચેતના, આપણા શરીરમાં જે ચેતના છે ને એને વ્યષ્ટિ ચેતના કહેવાય. એટલા માટે આપણે વ્યક્તિ, અને એ પરમાત્મા એટલે સમષ્ટિ ચેતના, કલેક્ટિવ કોન્શિયસનેસ, સમષ્ટિ ચેતના, એ પરમાત્મા. એટલા માટે આપણે ત્યાં શબ્દ બન્યો જનતા જનાર્દન. આ જનતાનું જે રૂપ છે એ જનાર્દનનું રૂપ છે. એવો પુરુષ જેના હજારો મસ્તક છે, હજારો હાથ, હજારો નેત્ર, હજાર નહીં હજારો, થાઉઝન્ડ્સ ઓફ થાઉઝન્ડ્સ, હજારો હજારો નેત્ર, હજારો મસ્તક. કોઈ મને પૂછે કે તમે એવા પુરુષના દર્શન કર્યા, તો હું કહીશ કે હા કર્યા છે અને કરી રહ્યો છું. ક્યાં છે એવો એ પુરુષ કે મારી સામે આખો માંડવો ભરાણો છે, એનાથી જ ભરાણો છે. આ જે કલેક્ટિવ ફોર્મ છે ને આપણું, એ જ છે. આ જુઓ હજારો મસ્તક છે, હજારો હાથ છે, અને એ પુરુષ હજારો નેત્રથી મને જુએ છે, અને હું 2 નેત્રથી એના દર્શન કરું છું. હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમથી પ્રગટ હોય મેં જાન. સદગુરુ દિવ્ય દ્રષ્ટિ આપે ત્યારે આ વાત સમજાય છે. नजर बदली कि नजारे बदल गए. જ્યાં જગત દેખાતું હતું ત્યાં હવે જગદીશના દર્શન થાય. જ્યાં ચાંદીના કળશમાં ઓલા હાથી ને ઘોડા ને બેલ ને બૂટા ઉપર દ્રષ્ટિ હતી, ત્યાં હવે દ્રષ્ટિ ચાંદી ઉપર. એનું એ જ દ્રશ્ય છે.
દ્રશ્ય એનું એ, દ્રષ્ટિ બદલાણી, બધું બદલી ગયું. સદગુરુ દ્રષ્ટિ આપે છે. આંખ તો આપણી પાસે છે, એનાથી જે દેખાય છે એ સંસાર, પણ સદગુરુ દ્રષ્ટિ આપે પછી જેના દર્શન થાય એ શ્રી કૃષ્ણ, કે આ બધું એનું જ રૂપ છે. પાછો નરસૈયાને યાદ કરીએ. ગુજરાતી ભાષા આપણી માતૃભાષા, નરસિંહ મહેતા, અને મને વેદાંત નરસિંહના પદોમાં જેટલું સરળતાથી પ્રાપ્ત થાય છે. જાગીને જોવો ત્યાં જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે. ઊંઘમાં અટપટા ભેદ ભાસે. ઊંઘીએ છીએ પછી સપના જોઈએ, એમાં અટપટા ભેદ. સપનામાં એવું એવું દેખાય, કલ્પ્યું ના હોય એવું. અને સપનાનું જગત એ આવું સાચું. સપનાની અંદર તમે જંગલમાં ભટકતા હોય, એ કયા શરીરથી? હકીકત એ છે કે તમે સપનામાં શરીરથી જંગલમાં ભટકો છો. તમે તો બોરીવલીના તમારા ફ્લેટના બેડરૂમમાં સૂતા હતા, અને તમે જંગલમાં તો હતા નહીં, તમે તો તમારા બેડરૂમમાં પડ્યા હતા. પણ તમને સપનું આવ્યું ત્યારે તમે જંગલમાં છો. એ કયા દેહથી? એ શરીર કયું જેનાથી તમે જંગલમાં ભટકો? અને પછી સપનામાં તમે એમ જોયું કે મારી વાહે સિંહ પડ્યો, કે મારી સામે અચાનક વાઘ આવી ગયો, અને તમે ડરી જાઓ છો, તમે ભાગો છો. અને એમાં વાઘે છલાંગ મારીને તમારા ઉપર ચડી બેઠો, અને મોઢામાંથી ચીસ નીકળી જાય છે, બચાવો. પત્ની જાગી જાય છે, એ જુએ છે, સમજી જાય છે કંઈક ખરાબ સપનું જોઈ રહ્યા છે. મોઢામાંથી ખરેખર ચીસ નીકળી ગઈ હતી, શરીર પરસેવે રેબઝેબ. એટલે પત્ની જાગી ગઈ, અને એ સમજી ગઈ કે આને ખરાબ સપનું આવ્યું. પછી એ પત્ની પોતાના પતિને એ વાઘથી બચાવવાનો પ્રયત્ન કરે કે એને જગાડે. इस पर विचार करना. પત્ની વાઘથી એને બચાવવાનો પ્રયાસ નહીં કરે, એ તો ઊંઘમાં અટપટા ભેદ ભાસે. પત્ની એને જગાડવાનો પ્રયાસ કરે, અને જગાડે. પત્નીનું કામ પતિને જગાડવાનું છે. અને જાગે તો જાગીને જોવું તો જગત દીસે નહીં. પછી ક્યાં વાઘ ને ક્યાં વન, કાંઈ નહીં. અને એ સમજાઈ જાય પછી કેવી નિરાશ થાય. એક વાત તમને કહું, આ આપણા મુંબઈના તમે બધા એટલા સમજદાર શ્રોતાઓ બેઠા છો અને સમજી શકો છો, એટલે વ્યાસપીઠ ઉપરથી આવી વાત કરવાનો એની હિંમત કરું છું. તમે જોજો, તમે સપનામાં ક્યારેક મૃત્યુની નજીક તમારી જાતને અનુભવો, તો મરો નહીં, મરી નહીં જાઓ કોઈ દી સપનામાં.
મોત સામે દેખાય અને આપણને એમ લાગે કે એ મર્યા એ મર્યા એ મર્યા, પણ તમે મરશો નહીં ક્યારે. स्वप्न में तभी कभी तुम मर नहीं सकते. તમે છો તો સપનું છે, સપનાને કારણે તમે નથી. એમ તમે છો તો તમારું શરીર છે, શરીરને કારણે તમે નથી. તમે શરીર ધારણ કર્યું છે, શરીરે તમને નહીં. છગનલાલ કોટ પહેરી સૂટ પહેરી અને લગ્નમાં જાય, સૂટ છગનલાલને પહેરીને હાજરી ન લગાવે. मेरे चलते शरीर है, शरीर के चलते मैं नहीं. मैंने कपड़ा धारण किया है, पहना है, कपड़ों से मैं नहीं. हमसे है जमाना, जमाने से हम नहीं. और ये बहुत सही है. हमसे है जमाना, जमाने से हम नहीं. तो सपनाમાં તમે ક્યારે મરી નહીં શકો, ના થાય. હજી તમારે થોડુંક વધારે સમજવાની તૈયારી હોય તો એક વાક્ય કહું. સમજશો બરાબર? એટેન્ટિવલી સાંભળશો, એના ઉપર વિચાર કરજો. જો અનુભૂતિના જગતમાં હું નથી એવી અનુભૂતિ કોઈની નથી. ફરીથી સાંભળો. અનુભૂતિના જગતમાં હું નથી એવી અનુભૂતિ કોઈની નથી. હું છું આ જ બધાની અનુભૂતિ છે. અને આ અનુભૂતિ નાના બાળકને પણ છે. અને આ અનુભૂતિ કરવા માટે કોઈ હિમાલયમાં જઈ નાક પકડી તપ કરવાની જરૂર નથી. આ અનુભૂતિ બધાઈને છે, બાળકથી માંડી બુઢા સુધી, જ્ઞાનીથી માંડી અજ્ઞાની સુધી સૌની આ અનુભૂતિ છે કે હું છું. અને વાલા જુઓ, આ હું અને છું આપણી ભાષાના એક અક્ષરના આ બે શબ્દ, એકાક્ષરી બે શબ્દ, હું અને છું, એ બંનેની વચ્ચે આપણો આખો સંસાર છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ગુજરાતી છું, હું ઇન્ડિયન છું, હું મરાઠી છું, હું બ્રાહ્મણ છું, હું કલાકાર છું, હું કથાકાર છું, હું બેઠો છું, હું સાંભળું છું, હું બોલું છું. આ હું અને છું એક અક્ષરના બે શબ્દની વચ્ચે આપણું આખું જીવન, આપણો આખો સંસાર ચાલે છે. હું છું આ જ બધાની અનુભૂતિ છે. હું નથી એવી અનુભૂતિ કોઈની પણ નથી. કોઈની હોય તો હાથ ઊંચો કરો. તમે કાં તો વ્યાસપીઠની મર્યાદા રાખો છો એટલે, અને કાં તમને સમજાઈ ગયું છે એટલે હાથ ઊંચા નથી કરતા. પણ એક જગ્યાએ એક ભાઈએ હાથ ઊંચો કરેલો, મને ગમ્યું. ફરીથી કહું છું, પ્રશ્ન પૂછવો એ માત્ર તમને છૂટ છે એમ નહીં, ઇટ ઇઝ યોર રાઇટ. એ તમારો અધિકાર છે. અને એ અધિકારને કારણે જ આ સનાતન ધર્મ ડેવલપ થયો છે. આ સનાતન ધર્મ પ્રશ્ન પૂછવાની આઝાદીને કારણે અને અધિકારને કારણે મજબૂત થયો છે. દુનિયાના કેટલાય મઝહબ એવા છે કે એમાં પ્રશ્ન પૂછવો એ નાસ્તિકતાની નિશાની ગણવામાં આવે. માની લેવું એ શ્રદ્ધા છે નહીં. સમજો, તમારો આત્મા સ્વીકારે અને આત્મ સ્વીકૃતિમાંથી જે સ્ફુરે એ શ્રદ્ધા. કેવળ માની લેવું એમ નહીં, જાણી લેવું. ગીતા કહે છે તદ વિદ્ધિ, તું તેને જાણી લે. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પણ યાદ રાખજે, પ્રશ્ન પૂછતા પહેલા પ્રણામ કરજે. તારામાં આદર હોવો જોઈએ તું જેને પ્રશ્ન કરે છે એના પ્રત્યે.
તદ વિદ્ધિ પ્રણિપાતેન ભોગરો અહમ અભિવાદયામિ. પરિપ્રશ્નેન, પછી પ્રશ્ન પૂછ. અને ત્રીજું સેવયા, સેવા દ્વારા. સેવા કરવી એટલે સમજાઈ ગયું. પછી જેમ અર્જુને કહ્યું ભગવાન કૃષ્ણને કે હવે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ. મારો મોહ નષ્ટ થયો કૃષ્ણ આપના ઉપદેશથી. સ્મૃતિર્લબ્ધા, મને જ્ઞાન થયું તમારી કૃપાથી. સ્થિતોસ્મિ ગત સંદેહ સ્થિતોસ્મિ. હવે બધા જ સંશયો જેના મટી ગયા છે એવો હું તમારી સામે પ્રસ્તુત છું. મારા બધા જ સંશય મટી ગયા. હવે મનમાં કોઈ પ્રશ્ન નથી. સમાધાન. તો કે કવર ધરી થેન્ક યુ કે નીકળી જવાનું. હવે આપણે સામાન્ય રીતે આવું કરતા હોઈએ કે સત્સંગ પૂરો થયો એટલે કવર ધરી મહારાજને પગે લાગી બહુ 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 આનંદ આવ્યો. આજ ઘણું બધું નવું નવું સમજવા મળ્યું. અમારા ઘણા બધા પ્રશ્નોના અમને જવાબ મળી ગયા કથામાંથી. કવર ધરી પગે લાગીને પ્રસ્થાન નહીં. અર્જુને જે છેલ્લે કહ્યું એ બહુ મહત્વનું છે. સ્થિતોસ્મિ ગત સંદેહ. હવે શું? તો કે કરીશ્યે વચનં તવ. હવે તમારા બતાવેલા માર્ગે ચાલીશ. હવે તમારી આજ્ઞાનું પાલન કરીશ. અને ગુરુની આજ્ઞાનું પાલન એ સેવા. આજ્ઞા સમન સુસાહિબ સેવા. ગુરુ એટલે શાસ્ત્ર, ગુરુ એટલે વ્યક્તિને. યાદ રાખજો, વ્યક્તિને ગુરુ ન માનશો અને ગુરુને साधारण व्यक्ति न मानशो. इस वाक्य को भी फिर से समझो सनातनियों, इस वाक्य को फिर से समझो. व्यक्ति ने गुरु न मानशो. व्यक्ति गुरु નથી. વ્યક્તિના રૂપમાં દરેક વ્યક્તિ અધૂરો છે. દરેક વ્યક્તિ અધૂરો છે. કોઈ પૂર્ણ નથી આ જગતમાં. પરમાત્મા સિવાય કોઈ પૂર્ણ નથી. વ્યક્તિના રૂપમાં દરેક વ્યક્તિ અધૂરા છે. એ ધર્મની ગાદી ઉપર બેઠા હોઈએ અને તમે પગે લાગતા હોઈએ, વાત બરાબર, એ તમારી શ્રદ્ધા છે. તમારી શ્રદ્ધા પૂરી હશે, પણ વ્યક્તિ અધૂરી છે. યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી. દરેક વ્યક્તિની અંદર પોતાના દોષ હોય છે, પોતાની કમીઓ હોય છે. આપણને એના ગુણ જ દેખાય અને એમ જ હોવું જોઈએ. પણ એ વ્યક્તિ જાણે છે મારામાં દોષ કેટલા છે, મારામાં કેટલી કમીઓ છે. बुरा देखन मैं चला बुरा न मिलिया कोई अंतर खोजा आपना तो मुझसे बुरा न कोई. અને પોતાની અંદરની એ બુરાઈ, પોતાની અંદરના એ દોષો, પોતાની ખામીઓ, એને જે જુએ, ઓળખે, સમજે, સ્વીકારે, એ અહંકારથી બચે. એનામાં દીનતા આવે. સાધુ પુરુષે છે અથવા તો સાધક એ છે જે અવગુણ પોતાના જુએ, બીજાના ગુણને જુએ, જે પોતે અમાની રહે અને સૌને માન આપે. આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ છીએ, એમાં પણ અમાની માનદો માન્યો લોક સ્વામી ત્રિલોક ધ્રુવ. અમાની માનદ, પોતે અમાની અને બીજાને માન દેનારો. તુલસીદાસજી લખે છે, સબહી માન પ્રદ આપુ અમાની. અને એ જ માન્ય, સમાજમાં માન્ય એ જ હોય. ચર્ચા છે ઈશ્વર સિવાય કોઈ પૂર્ણ નથી. આ